ગ્લોબલ શોમાં અયોધ્યાધામ જંકશન આકર્ષણનું કેન્દ્ર બન્યું। ઇન્ડિયન રેલવેના સ્ટોલને અયોધ્યાધામ જંકશન નામ અપાયું। સ્ટોલને અયોધ્યાધામ જંકશનની જેમ જ તૈયાર કરાયો। ચીનાબ નદી પરના હાઈએસ્ટ બ્રિજની માહિતી પણ આપવામાં આવી। અયોધ્યાધામ જંકશન કે જ્યાં રેલવે શરૂ થઈ ચૂકી છે તે જંકશન જો તમે ના જોયું હોય અને તમારે જોવું હોય તો તમારે આવવું પડશે ગાંધીનગર ખાતે ચાલી રહેલા ટ્રેડ શોમાં કે જ્યાં ઇન્ડિયન રેલવેઝના સ્ટોલ છે જેને હુબહુ અયોધ્યાધામ જંકશનનું પ્રતીક રૂપ જ અહીંયા બનાવવામાં આવ્યું છે અને તેનું નામ પણ અયોધ્યાધામ જંકશન જ આપવામાં આવ્યું છે। કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે વર્ષોથી જેની રાહ જોઈ રહ્યા હતા તેનો 22 જાન્યુઆરીએ અંત આવવાનો છે અને તે જ પ્રયાસ છે તે ઇન્ડિયન રેલવેઝ દ્વારા પણ અહીંયા કરવામાં આવ્યો છે। ઇન્ડિયન રેલવેઝ જે પ્રકારે કામ કરી રહી છે તેને લગતી માહિતી તેની સૂચિ અહીંયા આપવામાં આવી છે અને સાથે જ સૌથી મહત્વની વાત કે ઇન્ડિયન રેલવેઝ દ્વારા જે અલગ અલગ પ્રોજેક્ટ ઉપર કામ કરવામાં આવે છે જેમાંનો સૌથી મહત્વપૂર્ણ છે કાશ્મીર ઘાટી ઉપરના ચિનાબ નદી પર બંધાયેલો દુનિયાનો સૌથી હાઈએસ્ટ રેલવે બ્રિજ। તે બ્રિજ કેવી રીતે બંધાયો તે બ્રિજને લગતી તમામ માહિતી તેનો ડેમોન્સ્ટ્રેશન્સ જે છે તે પણ અહીંયા રાખવામાં આવ્યો છે અને તેની સાથે જ આ તો માત્ર બ્રિજ છે પરંતુ આ આખા રેલવે પ્રોજેક્ટ જે છે જે કતરા બનિહાલ સેક્શન તરીકે ઓળખવામાં આવે છે। ઉધમપુર શ્રીનગર બારામુલ્લા ઉપરની આ લાઇન છે તે કેવી રીતે પસાર થાય છે। ટનલ્સની જો વાત કરીએ તો આ આખું ટનલમાંથી કેવી રીતે પસાર થાય છે અને સાથે જ કેવી રીતે બ્રિજ ઉપરથી એટલે બનિહાલથી કતરા કેવી રીતે આ બ્રિજ આવે છે કેવી રીતે બન્યો છે બ્રિજમાં ખાસ તો બ્રિજની શું વિશેષતાઓ છે તેની સાથે સાથે જ ટનલ પણ કેવી રીતની બને છે આ સેક્શનમાં એટલે કે કતરા બારામુલ્લા સેક્શનમાં તેની પણ અહીંયા માહિતી આપવામાં આવી છે અને સાથે જ ઇન્ડિયન રેલવેઝ કે જેની અલગ અલગ ટ્રેનો છે। જી હા, ઇન્ડિયન રેલવેઝ કે જે અત્યારે તેની અલગ અલગ ટ્રેનોના માટે ખૂબ જ જાણીતું છે જે હમસફર હોય કે દુરંતો હોય તે તમામની પણ માહિતી જે છે તેના ડેમો સ્વરૂપે અહીંયા રાખવામાં આવેલી છે। જે ચોક્કસથી જો વાત કરીએ તો કેવી રીતે ઇન્ડિયન રેલવેઝ છે કે જેની ગુડ્સ ટ્રેન જે છે તે કાર્ય કરે છે તેની સાથે જ ઇન્ડિયન રેલવેઝની અલગ અલગ ટ્રેન કે જેમાં આ જે ટ્રેન જે ચાલી રહી છે તે દુરંતો ટ્રેન છે તેની સાથે જ આ ગુડ્સ ટ્રેન છે અને તેની સાથે હમસફર એક્સપ્રેસ હોય રાજધાની હોય અને સાથે જ વંદે ભારત પણ કેવી રીતે કામ કરે છે તે તમામની માહિતી છે જે અહીંયા આપવામાં આવી છે। કારણ કે એક સાથે આટલી બધી ટ્રેન્સ જે છે જે અલગ અલગ સ્પીડ ઉપર ચાલે છે તમામ લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જરૂરિયાતની તમામ વસ્તુઓ જે છે જે પણ પૂરી પાડવાનું કામ આ રેલવેઝ દ્વારા કરવામાં આવ્યું છે અને તેની જ માહિતી તમામ લોકો સુધી પહોંચે કે ઇન્ડિયન રેલવે કેવી રીતે કામ કરે છે કેટલી અલગ અલગ જાતની અહીંયા ટ્રેન છે તેટલા જ માટે તેના અહીંયા પ્રતીક છે જે ગ્લોબલ ટ્રેડ શોમાં મૂકવામાં આવ્યા છે। કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।